નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરામાં વર્ષ 2023માં વડોદરાના તત્કાલીન મેયર નિલેશ રાઠોડની સામે એક પત્રિકા વાયરલ કરવામાં આવી હતી। આ વાયરલ પત્રિકાના મામલે પોલીસમાં ફરિયાદ થઈ હતી અને ભારતીય જનતા પાર્ટીના જ કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયા અને તેના ભાઈ સામે પોલીસે કાર્યવાહી કરી હતી। પરંતુ હવે આ કાર્યવાહી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। શું વડોદરા પોલીસે અલ્પેશ લિંબાચિયાની સામે જે કાર્યવાહી કરી તે કાયદાના વિરુદ્ધ હતી? અલ્પેશ લિંબાચિયા આ જ મામલે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા અને ગુજરાત હાઈકોર્ટે હવે એ પોલીસ અધિકારીઓની સામે નોટિસ ઇસ્યુ કરી દીધી છે। અલ્પેશ લિંબાચિયાનું કહેવું છે કે જે આ ફરિયાદ હતી, આ ફરિયાદની અંદર તાત્કાલિક જ જામીન મળી જાય તેવી કલમો હતી। તે છતાં પણ અલ્પેશ લિંબાચિયાને જામીન ના આપવામાં આવ્યા। તે મામલે અલ્પેશ લિંબાચિયા હાઈકોર્ટ પહોંચ્યા હતા। આજે અલ્પેશ લિંબાચિયાએ આ હાઈકોર્ટનો ઓર્ડર અને આ તમામ જે વિગતો છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રકાશિત કરી છે। આ સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટીના જ ચૂંટાયેલા મેયર નિલેશ રાઠોડ વર્ષ 2023માં જ્યારે વડોદરાના મેયર હતા ત્યારે તેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરતી એક પત્રિકા વાયરલ કરવામાં આવી હતી। આ પત્રિકા વાયરલ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં હડકંપ મચી ગયો હતો અને ત્યારબાદ સમગ્ર તપાસ એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી હતી। એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચે આ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે ભારતીય જનતા પાર્ટીના જ કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયા અને તેના ભાઈનો આમાં સમાવેશ હતો તેવા પુરાવા સાથે તેમની અટકાયત પણ કરી લીધી હતી। ભારતીય જનતા પાર્ટીના જ કાઉન્સિલરે ભારતીય જનતા પાર્ટીના જ મેયરની સામે જે પત્રિકા વાયરલ કરવાનો મામલો જ્યારે સામે આવ્યો હતો ત્યારે સમગ્ર રાજ્યમાં આ મામલે ખૂબ ચર્ચા થઈ હતી। ત્યારબાદ અલ્પેશ લિંબાચિયાને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ કાઢી મૂકવામાં આવ્યા હતા। હાલ અલ્પેશ લિંબાચિયા કાઉન્સિલર તો છે, પરંતુ તેઓ આ લડત લડી રહ્યા છે કે પોલીસે તેમની સામે ખોટી રીતે કાર્યવાહી કરી છે। અલ્પેશ લિંબાચિયાનું કહેવું છે કે સર્વોચ્ચ અદાલતના આદેશનું આ પાલન કરવામાં આવ્યું નથી। જે કલમો આ ગુનામાં લગાવવામાં આવી હતી, આ ગુનાઓમાં પોલીસ સ્ટેશનમાં જામીન થઈ જાય છે, પરંતુ અલ્પેશ લિંબાચિયાને પોલીસ સ્ટેશનમાં જામીન ના આપવામાં આવ્યા। આ પ્રકારની દલીલો અલ્પેશ લિંબાચિયાએ ગુજરાત હાઈકોર્ટમાં કરી છે અને હવે ગુજરાત હાઈકોર્ટે એ પોલીસ અધિકારીઓ જેમને આ કામગીરીમાં ફરજ નિભાવી હતી તેમના માટે નોટિસ ઇસ્યુ કર્યા છે। આજે ગુજરાત હાઈકોર્ટમાંથી આ નોટિસ ઇસ્યુ થતાની સાથે જ પોલીસની કામગીરી પર તો સવાલ ઊભા થઈ રહ્યા છે। સાથે સાથે વર્ષ 2023માં જે ખૂબ ચર્ચામાં રહ્યું હતું પત્રિકા કાંડ, એક વખત ફરી એ ચર્ચામાં આવી ગયું છે।